ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી બેલ કંપનીએ પર્યાવરણ મિત્ર પહેલ હેઠળ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કર્યા છે, જે આજના સમયમાં ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યો છે. કંપનીમાં રોજિંદા આશરે 600 કામદારો માટે ભોજન બનાવવામાં આવે છે, જેમાં બાયોગેસનો ઉપયોગ કરવામાં આવે છે. કંપનીમાં 2 અલગ-અલગ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જેમાં દરરોજ 50 કિલો ફૂડ વેસ્ટમાંથી અંદાજે 60 ક્યુબિક મીટર ગેસ અને 200 કિલો સુગર વેસ્ટમાંથી આશરે 200 ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન થાય છે. આ ગેસનો ઉપયોગ કરી કંપનીને એલપીજીની લગભગ 25 ગેસ બોટલો જેટલો વપરાશ ઘટાડ્યો છે. આ બાયોગેસ પ્લાન્ટ વર્ષ 2024થી કાર્યરત છે અને છેલ્લા 2 વર્ષથી સફળતાપૂર્વક કંપનીમાં ઉપયોગ લેવામાં આવી રહ્યો છે. ગેસ કટોકટીના સમયમાં આ પ્લાન્ટ કંપની માટે મોટામાં મોટી રાહતરૂપ સાબિત થયો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો અન્ય ઉદ્યોગો, હોટલો અને રેસ્ટોરન્ટમાં પણ આવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવે તો ગેસ પરનો આધાર ઘટાડી શકાય છે અને પર્યાવરણને પણ લાભ મળી શકે છે. નમસ્કાર, હું પ્રાચી પટેલ એઝ અ પ્રોજેક્ટ ઓફિસર બીએલમાં વર્ક કરી રહી છું. અત્યારે હાલમાં જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે ગેસ રિગાર્ડિંગ, એમાં અમારા માટે બાયોગેસ પ્લાન્ટ જે છે એ ઘણો આશીર્વાદરૂપ રહ્યો છે. અમારે પર ડે ટોટલ 600 પીપલનું ફૂડ બની રહ્યું છે કેન્ટીનમાં, જેમાંથી અમને પર મંથ 25 સિલિન્ડર અમે રિપ્લેસ કરી રહ્યા છે, જે એવરેજ 70 kg પર ડે ફૂડ વેસ્ટથી અમે રિપ્લેસ કરી રહ્યા છે. બાયોગેસથી એલપીજીને રિપ્લેસ કરી રહ્યા છે. બીજું કે આ પ્લાન્ટમાં અમને 2 વસ્તુ મળી રહી છે, બાયોગેસ અને ફર્ટિલાઇઝર, જે બંને અમારા માટે યુઝફુલ રહી છે. એક સર્ક્યુલર ઇકોનોમી છે. ટોટલ અમારા બીએલમાં 2 પ્લાન્ટ છે. એક 50 kg પર ડે ફૂડ વેસ્ટ બેઝ, એક 200 kg પર ડે પ્રેસમડ બેઝ પ્લાન્ટ છે. શું તમારું માનવું છે કે આજે ગેસ ક્રાઇસિસ અત્યારે ઊભા થયેલા છે, તેવા સમયે ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટમાં બાયોગેસ પ્લાન્ટ હોય તો આજે પરિસ્થિતિને નિવારી શકાય છે? ઘણું બેનિફિશિયલ છે સર, કેમ કે 100% ડિપેન્ડન્સી નથી રહેતી આમાં. ફૂડ વેસ્ટ જે છે એ ડિપેન્ડન્સીને રિડ્યુસ કરી દેશે અને તમે બાયોગેસમાંથી જનરેટ કરી શકશો.